વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા હેઠળ આવતી સરીગામ જીઆઈડીસીમાં સિનેક્સ મેટકેમ કેમિકલ કંપનીમાં ગેસ લીકેજની ગંભીર ઘટના બનતા અફરાતફરી મચી હતી। ત્યારે ગેસ લીકેજની સાથે જ કંપનીમાં પ્રચંડ ધડાકો થયો હોવાની વિગતો સપાટી પર આવી છે। આ દુર્ઘટનામાં સંચાલક ઉપરાંત 3 થી વધુ કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। તો ઘટનાની જાણ થતાં જ જીપીસીબી અને ફાયર બ્રિગેડ ઘટના સ્થળે આવી પહોંચી હતી। કંપનીમાં ગેસ લીકેજ શરૂ થતાં જ ઝેરી વાયુ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયો હતો, જેના કારણે ત્યાં હાજર કામદારોને નજીકના એકમોમાં કામ કરતા લોકોની આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો ઉઠી હતી। સ્થિતિ વણસતા અન્ય કંપનીઓના કામદારો પણ જીવ બચાવવા સુરક્ષિત સ્થળે દોડી આવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો। આ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર કંપનીના સંચાલક પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે। ફાયર વિભાગે પરિસ્થિતિ પર કાબુ મેળવવા કવાયત હાથ ધરી હતી, જ્યારે વહીવટીતંત્રએ ગેસ લીકેજ પાછળના ચોક્કસ કારણો અને સુરક્ષાના ધારાધોરણોના ભંગ અંગે તપાસ શરૂ કરી છે। સિનેક્સ મેટકેમમાં ગેસ લીકેજ બાદ બ્લાસ્ટની ઘટના બાદ ભીલાડ પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે પરિસ્થિતિને ધ્યાને લઈને રોડ કોર્ડન કરી લીધો હતો, જેથી કરીને તેના પર કાબુ મેળવી શકાય। પોલીસે સેફ ઝોન જાહેર કર્યો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।